ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया भैरवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रे कृतं। मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततन्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः। देवाय तस्मै नमः। देवाय तस्मै नमः। 8वां श्लोक। शरीरं यदवाप्नोति यच्चाप्युत्क्रामतीश्वरः गृहीत्वैतानि संयाति વાયુર્ગંધાની વાશયાત। એટલે 15મા અધ્યાયના આપણા પહેલા 6 શ્લોકો જે છે એની અંદર જો ભગવાને સંસારનું વર્ણન કર્યું અને સંસારમાંથી મુક્તિના ઉપાયની પણ ભગવાને વાત કરી, જેને આપણે મોક્ષ કહી શકીએ। સંસારમાંથી મુક્તિ એને જ મોક્ષ કહેવાય। અને એ બીજું કશું નથી, બ્રહ્મ જે મારું સ્વરૂપ છે એને જાણવું, કારણ કે બ્રહ્મ જ મુક્ત છે। એનો અર્થ કે હું મુક્ત છું, અને માટે હું મુક્ત છું એ જાણવું, એનું નામ મુક્તિ છે। એના માટે અને ન જાણીએ તો પોતાને બંધનમાં માની, અને એટલા માટે એને સંસાર કહેવાય। પોતાને જીવવાની, અને જીવને અનેક પ્રકારની મુશ્કેલીઓ વેઠવી પડે, અનેક પ્રકારની બંધન આ જે છે સાલતા રહે, એને આપણે સંસાર કહીએ। અને એમાંથી મુક્તિ અર્થાત પોતાના સ્વરૂપને જાણવું। અને આ બ્રહ્મને બ્રહ્મ સાથે ઐક્ય, આવું કહેવામાં આવે। ઉપનિષદનું તાત્પર્ય, ભગવદ્ ગીતાનું તાત્પર્ય બ્રહ્મ સાથે ઐક્ય। બ્રહ્મ સાથે ઐક્ય એટલે આપણે જોયું કે કંઈ ખરેખર ભૌતિક રીતે ઐક્ય નથી, વાસ્તવમાં મારી અને બ્રહ્મ વચ્ચેનું, મારી અને પરમાત્મા વચ્ચેનું અંતર કેવળ અજ્ઞાનનું છે। અને માટે આ ઉપનિષદનું કે ભગવદ્ ગીતામાં રહેલું જે જ્ઞાન છે એ પ્રાપ્ત કરીને અજ્ઞાનની નિવૃત્તિ કરીએ તો હું પણ જાણે કે બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત કરું, પરમાત્મા સાથે ઐક્ય પ્રાપ્ત કરું, એવું કહેવાય। એટલે જ્ઞાન અને મોક્ષ એક જ વસ્તુ છે। જ્ઞાનથી મોક્ષ મળે, જ્ઞાન મેળવીએ એટલે મોક્ષ પ્રાપ્ત થાય, ગેઇન એવું કશું છે નહીં। જ્ઞાન જ મોક્ષ છે, કારણ કે હું મુક્ત જ છું, ખાલી ખબર નથી મને હું બ્રહ્મ છું, હું મુક્ત છું એ ખબર નથી। એટલે આત્મા શબ્દ એટલે હું આત્મા છું કે હું મોક્ષ સ્વરૂપ છું એમ કહું કે હું મુક્ત છું, બધી એક જ વસ્તુ છે। એટલે જ્ઞાન અને મોક્ષ એક જ અર્થમાં વપરાય છે, અને એમાં બીજું કશું કરવાનું નથી હોતું। પણ આ મારા વિશેના જુદા જુદા જે અભિપ્રાયો છે, બધા સેલ્ફ જજમેન્ટ જે છે, એમાંથી એ બધાને ડ્રોપ કરવા। તો હું તો વાસ્તવમાં સ્વયંપ્રકાશ છું, અને સ્વયંપ્રકાશ બ્રહ્મ જ છું, અને માટે મુક્ત છું। એટલે બંધનના જે ખ્યાલ રહેલા છે કે હું જીવ છું, આ છું, તે છું વગેરે, એ પ્રકારના
ભ્રમ જે ઉત્પન્ન થયેલા છે આત્મજ્ઞાનને કારણે, એમાંથી મુક્ત થવું, એનું નામ મોક્ષ છે. અને ભગવાને પછી બ્રહ્મની વ્યાખ્યા પણ કરી 6ઠા શ્લોકની અંદર. ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાંતિ કુતોય અગ્નિ વગેરે વગેરે. અને એમાં બતાવ્યું કે આ બ્રહ્મ જ વાસ્તવની અંદર ચૈતન્ય સ્વરૂપ છે, પ્રકાશ સ્વરૂપ એટલે ચૈતન્ય સ્વરૂપ છે, જ્ઞાન પ્રકાશ સ્વરૂપ છે. અને એના થકી બધી જ વસ્તુઓનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. બધી જ વસ્તુઓ, જગતની બધી જ વસ્તુઓ જ્ઞાનના વિષય બને છે. અને પોતે વાસ્તવની અંદર એ જ્ઞાનનો વિષય બનતો નથી, કારણ કે એના થકી જ બધી વસ્તુનું જ્ઞાન થાય છે. અને એ તો વાસ્તવમાં જ્ઞાન સ્વરૂપ છે. માટે એ જ્ઞાન સ્વરૂપ પરમાત્માને કોઈ બીજા જ્ઞાનનો વિષય ન બનાવી શકાય. અને માટે એના માટે પછીની તો બીજું બ્રહ્મ જોઈએ. એ બ્રહ્મ આ બ્રહ્મને જ્ઞાનનો વિષય બનાવે, એવું ના હોય. માટે એ વસ્તુ ત્યાં સરસ બતાવવામાં આવી. ન તત્ર સૂર્ય ભાતિ ન ચંદ્ર તારકમ વગેરે. અર્થાત એ ઉપનિષદનો મંત્ર, પણ અહીંયા એક સહેજ જરા જુદા અર્થમાં એને કહેવામાં આવેલો, જુદા શબ્દો વગેરે, પણ અર્થ તો આ જ હતો. અને પછી આ 6ઠા શ્લોકમાં ભગવાને આવી બ્રહ્મની વ્યાખ્યા કર્યા પછી 7મા શ્લોકની અંદર બે મહત્ત્વના ટૉપિક વાસ્તવમાં ભગવાન ઇન્ટ્રોડ્યુસ કર્યા. અને એમાં કહ્યું કે આ બ્રહ્મ જ જે કંઈ દેખાઈ રહ્યું છે એ બધું બ્રહ્મની જ અભિવ્યક્તિ છે. જેવી રીતે સુવર્ણ જે છે એ જ બધા પેલા સોનીની દુકાનમાં જેટલા ઘરેણાં છે બધા, જેમ કહીએ ને આપણે, સુવર્ણની અભિવ્યક્તિ છે. કે અનેક પ્રકારના ફર્નિચરની દુકાન હોય, જેમાં આપણે કહીએ કે એક જ લાકડું છે, આ સર્વમાં અભિવ્યક્ત થયેલું છે, સર્વરૂપે અભિવ્યક્ત થયેલું છે. એ અથવા તો એક જાગ્રત વ્યક્તિ જ વાસ્તવમાં સપનામાં રહેલા બધા પદાર્થો રૂપે અભિવ્યક્ત થાય છે. એવી રીતે બ્રહ્મ પણ વાસ્તવની અંદર આ સમગ્ર જગત રૂપે અભિવ્યક્ત થાય છે. અને માટે બ્રહ્મ સર્વાત્મક છે, સર્વનો આત્મા છે. અને પછી એને જરા વધારે સમજવા માટે આ બ્રહ્મ જે સમગ્ર જગતમાં અભિવ્યક્ત થયું છે એ જગતને બે ભાગમાં વહેંચ્યું. એક છે ચેતન જીવ અને બીજું છે જળ જગત. એટલે ચેતન જીવના રૂપમાં પણ એ જ છે અને જળ જગતના રૂપમાં પણ એ જ છે વસ્તુ કહેવામાં આવે. અને ભગવાન પહેલાં 7 થી 11 જે શ્લોક છે ને એની અંદર બ્રહ્મા કેવી રીતે આ જીવના રૂપમાં અભિવ્યક્ત થયો છે એની વાત કરે છે. અને પછી 12 થી 15મા શ્લોકમાં જગતના રૂપમાં અભિવ્યક્ત થયો છે એની વાત કરે છે. અને વાસ્તવમાં એટલે કહેવાનો આશય, જગતમાં જે કંઈ છે ચેતન અને અચેતન બધું આ બ્રહ્મની જ અભિવ્યક્તિ છે. અને આ વસ્તુ મુંડકોપનિષદની અંદર સરસ રીતે કહેવામાં આવી. બ્રહ્મ એવ ઇદમ અમૃતમ પુરસ્તાત બ્રહ્મ પશ્ચાત બ્રહ્મ દક્ષિણતશ્ચ ઉત્તરેણ અધશ્ચ ઓર્ધ્વં પ્રસૂતમ બ્રહ્મૈવ ઇદમ વિશ્વમિદમ વરિષ્ઠમ. વાસ્તવની અંદર આ જે કાંઈ છે તે બધી જ વસ્તુઓ એમાં ત્યાં બ્રહ્મ એવ ઇદમ અમૃતમ પુરસ્તાત, જે આગળ રહેલું છે એ પણ બ્રહ્મ છે, પશ્ચાત પાછળ રહેલું એ બ્રહ્મ છે, દક્ષિણતઃ ઉત્તરેણ જમણી બાજુ, ડાબી બાજુ, ઉપર નીચે, અધર્ષ ઉર્ધ્વમ ઉપર, અધઃ નીચે, સર્વ કંઈ બ્રહ્મ જ છે એવું ત્યાં કહેવામાં આવ્યું. એનીવે, એટલે સમગ્ર જગત રૂપે બ્રહ્મ રહેલું છે. પરંતુ એની અંદર 7 થી 11મા શ્લોકમાં પહેલાં બ્રહ્મા જીવના રૂપમાં અભિવ્યક્ત થયો છે એ વસ્તુ બતાવે છે. પછી 12 થી 15મા શ્લોકની અંદર બાકી જળ જગત છે એના રૂપની અંદર પણ બ્રહ્મ અભિવ્યક્ત થયું છે એ વાત કરે છે. અને આ ભગવાન અહમ કે મમના રૂપને વાત કરે છે, પરંતુ આપણે અહીંયા મિસ્ટર કૃષ્ણના રૂપમાં નહીં સમજવાનું. ભગવાન એ પરમાત્માના રૂપમાં કર્યું છે. એટલે હું બ્રહ્મ છું અને હું જ આ સમગ્ર જગતના રૂપમાં અભિવ્યક્ત થયો છું, જીવ રૂપે અને જળ જગત રૂપે, ચેતન અને અચેતન રૂપે. એટલે અહમનો અર્થ અહીંયા બ્રહ્મ કરવાનો. ભગવાન કે હું અભિવ્યક્ત થયો છું એટલે આપણને થાય કે એ તો એક અવતારી પુરુષ છે, એ કેવી રીતે આખું જગત રૂપે અભિવ્યક્ત થાય. પણ એ ભગવાન પોતે અહમનો અર્થ ત્યાં બ્રહ્મ કરે છે. અને એ રીતે આપણે કહી જ શકીએ, આ જ જે વસ્તુ ભગવાન કહે છે એ આપણે કહી શકીએ. આ સમગ્ર જગત મારી અભિવ્યક્તિ છે, હું કહી જ શકું. પણ તો આપણને પેલું જ્ઞાન નહીં હોવાનું કારણે આપણે આપણી જાતને જીવ માનીએ છીએ. અને પછી એવો જીવ માનતા હોય, આટલા મર્યાદિત માનતા હોય, પછી એમ કેવી રીતે આપણે કહી શકીએ કે હું આ બધા જીવોના રૂપમાં હું રહેલો છું, હું પોતે જ એક જીવ છું એમ. એટલે અજ્ઞાનને કારણે જીવ માનીએ તો ન કહી શકીએ. પરંતુ આવું જ્ઞાન પ્રાપ્ત કરીએ, બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત કરીએ, જ્ઞાન પ્રાપ્ત કરીએ, તો આપણે પણ આ જ વસ્તુ જે ભગવાન કહે છે આપણે પણ કહી શકીએ.
અને 8મા શ્લોકમાં શરીરમ યદવાપ્નોતિ યચ્ચાપ્યુત્ક્રામતિ ઈશ્વરઃ ગૃહીત્વૈતાની સંયાતિ વાયુર્ગંધાની વાર્ષયાત. એ આપણે આમ તો શરૂ કરે તો જ આ શ્લોક ભગવાન કહે છે કે હું જ આ સર્વવ્યાપી ચૈતન્ય છું, જે પ્રત્યેક જીવની અંદર ચિદાભાસ રૂપે અભિવ્યક્ત થયો છું, અને અર્થાત પ્રત્યેકના અંતઃકરણમાં ચિદાભાસ રૂપે અભિવ્યક્ત થયો છું, જે પ્રત્યેકના અંતઃકરણની અંદર ઉપલબ્ધ છે. આ ચિદાભાસ એ હું જ, મારું જ સ્વરૂપ છે. હું જ ચૈતન્ય સર્વ ચિદાભાસના રૂપમાં રહેલો છું, અને જેને એ ચિદાભાસને કારણે જ આ શરીર વગેરે જે છે એક ચેતન છે અને જીવિત છે. ચેતન છે અને જીવિત છે. જેવી રીતે એક જ ઇલેક્ટ્રિસિટી જે છે એ વાસ્તવની અંદર પેલા ફિલામેન્ટને પ્રકાશિત કરે, અને પછી એ ફિલામેન્ટ જે પેલો પ્રકાશિત થયેલો ફિલામેન્ટ છે એ પેલા એના થકી લાઇટ પ્રસરે અને આખો રૂમ પણ પ્રકાશિત થાય. અને બસ એવી જ રીતે મન જે છે એ એટલે કહેવાનો આશય, ચાલો એને થોડો વધારે વિસ્તાર કરીએ. એટલે મારું મન જો કે વાસ્તવની અંદર એ અર્થાત જ્યારે પ્રકાશ, એ બલ્બની અંદર પ્રકાશ જે છે, ફિલામેન્ટ વગેરે જે છે એમાં પ્રકાશિત થાય ત્યારે આપણને વાસ્તવમાં એનો ખ્યાલ આવે છે. શેનો? આ ઇલેક્ટ્રિસિટીનો. ઇલેક્ટ્રિસિટી આમ તો જોઈ શકતા નથી, ઇનવિઝિબલ છે. એ આપણા માટે ખરેખર કંઈ ઇન્દ્રિયોનો વિષય બનતું નથી, પરંતુ જ્યારે પેલા ફિલામેન્ટને પ્રકાશિત કરે, બલ્બ પ્રકાશિત થાય, તો આપણે તરત એ ઇલેક્ટ્રિસિટીની નોંધ લેતા હોઈએ છીએ. અને એ જ વાસ્તવમાં બલ્બમાં જેમ પ્રકાશ, એ ઇલેક્ટ્રિસિટી પ્રકાશના રૂપમાં, એવી રીતે પછી પંખો હોય તો એમાં ગતિના રૂપની અંદર, અને માઇક્રોફોનની અંદર આ પેલું ચુંબકીય શક્તિના રૂપની અંદર, અને પડવું ઇસ્ત્રી વગેરે હોય તો એની અંદર ગરમીના રૂપમાં, ઉષ્ણતાના રૂપમાં. અને આ રીતે વાસ્તવની અંદર જે કંઈ હું અનુભવ કરું છું એ વસ્તુ એક જ ઇલેક્ટ્રિસિટીનો આ જુદા જુદા રૂપોમાં હું અનુભવ કરું છું. અને એ અર્થાત એક જ ઇલેક્ટ્રિસિટીના બ્લેસિંગ, અનુગ્રહને કારણે જ આ બધી વસ્તુઓ, ક્યાંક ઉષ્ણતા, ઇલેક્ટ્રિસિટી ઉષ્ણતાના રૂપમાં, ક્યાંક પ્રકાશના રૂપમાં, ક્યાંક ચુંબકીય શક્તિના રૂપમાં આવી રીતે અભિવ્યક્ત થાય છે. અને એ આધારે ઇલેક્ટ્રિસિટીની નોંધ આપણે જરૂર લઈ શકીએ છીએ. ભલે ઇલેક્ટ્રિસિટી દેખાતી ન હોય, પણ આવી રીતે જ્યારે અભિવ્યક્ત થાય માધ્યમો દ્વારા, ત્યારે આપણે એની નોંધ, આપણે એની હાજરીની આપણને ખબર પડે છે. એવી રીતે આ બધા શરીરો છે આપણા, સ્થૂળ શરીરો વગેરે, એ જાણે કે પેલા બલ્બ સમાન છે. અને જેમ પેલો બલ્બ અત્યંત પેલો જેને કહીએ ને આપણે ફૂટી જાય જોતામાં, ફ્રેજાઇલ આમ કહીએ ને, એવી રીતે આ સ્થૂળ શરીરો પણ આવા ફૂટી જાય એવા જ છે, જોતામાં જતા રહેવા છે. અને એની અંદર રહેલું જે સૂક્ષ્મ શરીર જે છે એ પેલા ફિલામેન્ટ જેવું છે. બલ્બ જે છે એ સ્થૂળ શરીર, ફિલામેન્ટ છે બલ્બની અંદર એ સૂક્ષ્મ શરીર. એવી રીતે એને આપણે સૂક્ષ્મ શરીર સાથે સરખાવી શકીએ. અને આત્મા કે બ્રહ્મને જાણે કે આપણે ઇલેક્ટ્રિસિટી સાથે સરખાવી શકીએ. આત્મા કે બ્રહ્મ ઇલેક્ટ્રિસિટી નથી, એને એની સાથે સરખાવી શકાય. કારણ કે બલ્બ છે એ તમારા માટે દૃશ્ય છે, એવી રીતે સ્થૂળ શરીર દૃશ્ય છે. ફિલામેન્ટ પાર્શિયલી તમારે જરા ધ્યાનથી જોવું પડે. અંદર પેલો ફિલામેન્ટ પાતળો વાયર હોય એકદમ, એટલે તમારે ધ્યાનથી જોવું પડે. એટલે એવી રીતે અહીંયા પણ સૂક્ષ્મ શરીર જે છે પાર્શિયલી વિઝિબલ, આંશિક રીતે આપણે એને જોઈ શકીએ, આંશિક રીતે એનો અનુભવ કરી શકીએ. મન છે, આંખો છે, એને કે આંખોના દર્શન આંખોથી નથી થતા, આપણને ખબર જ છે. એટલે આ બધી ઇન્દ્રિયોને કોઈ દર્શન થતા નથી, પણ આપણે એનો અનુભવ તો કરી શકીએ છીએ. સ્થૂળ શરીરના તો સ્પષ્ટપણે દર્શન કરી શકીએ, અને મતલબ એને સાંભળી શકીએ બધું. એટલે ઇન્દ્રિયોનો વિષય બને છે સ્થૂળ શરીર. પણ ઇન્દ્રિયો ક્યારેય ઇન્દ્રિયોનો વિષય ન બને, પણ છતાંય ઇન્દ્રિય છે તો આપણને ખબર પડે જ છે. અને પરંતુ આત્મા જે છે આ ઇનવિઝિબલ, એટલે આત્મા ક્યારેય જ્ઞાનનો વિષય ન બને. જેમ સ્થૂળ શરીર તમારા માટે વિષય બને જ્ઞાનનો, સૂક્ષ્મ શરીર આંશિક રીતે વિષય બને, પણ આત્મ વિષય ન બને. જેવી રીતે બલ્બ જે છે એ તમારા માટે સ્થૂળ હોવાને કારણે જ્ઞાનનો વિષય બને. ફિલામેન્ટ છે એ વાસ્તવમાં તમારા માટે આંશિક રીતે, એટલે જરા ધ્યાનથી જોઈએ એટલે ખબર પડે, આંશિક રીતે જ્ઞાનનો વિષય બને. પણ પેલી ઇલેક્ટ્રિસિટી જે છે એ તો ક્યારેય જ્ઞાનનો વિષય બનવાની જ નથી. એની એવી રીતે અહીંયા આત્મા પણ જાણે કે આત્મા ક્યારેય જ્ઞાનનો વિષય બનતો જ નથી. કોઈ મતલબ કે મનુષ્યને ઉપલબ્ધ બધા જ જે જ્ઞાનના સાધનો, અનુમાન કહો, પ્રત્યક્ષ અનુમાન અને બીજા બધા જે આપણે પ્રમાણ જ્ઞાનના સાધનો કહીએ છીએ, એ કશા દ્વારા આત્મા જાણી ન શકાય. પરંતુ વાસ્તવમાં
એ જેમ પેલી ઇલેક્ટ્રિસિટીની હાજરી આપણને આ બધા બલ્બનું ફંક્શન, મતલબ બલ્બની પ્રવૃત્તિ છે પ્રકાશ કરવા, અથવા પંખાની પ્રવૃત્તિ, માઇકની પ્રવૃત્તિ, રેડિયો, ટેલિવિઝન, આ બધાની પ્રવૃત્તિ પરથી આપણે જેમ અને જાણી શકીએ છીએ, ઇલેક્ટ્રિસિટીની હાજરીને જાણી શકીએ છીએ, એવી ને એવી રીતે બધા જ સ્થૂળ શરીરો જે છે ચેતન જણાય છે, બધા અત્યારે જીવિત છે, બધાનામાં જીવન જણાય છે. તો જરૂર એમાં એ બધા જ દ્વારા આપણે પેલો આત્મા જે છે, જે પેલા ઇલેક્ટ્રિસિટી સમાન છે, ભલે ને સીધો જ્ઞાનનો વિષય ન બનતું હોય તો પણ એની હાજરી આપણે જરૂર જાણી શકીએ છીએ. એટલે ત્યાં તૈત્તિરીય ઉપનિષદમાં કહ્યું, કોહેવાન્યાત કપ્રાણ્યાત યદેશ આકાશ આનંદો ન સ્યાત. આ આપણા જે પ્રાણ ચાલી રહ્યા છે, અંદર અને બહાર આવી રહ્યા છે, એ જ બતાવે છે કે અહીંયા પેલો આ અંતઃકરણ જે છે એમાં ચિદાભાસ પ્રકાશિત થયેલો છે. અને ચિદાભાસ હોય તો પછી ચૈતન્ય હોવું જ જોઈએ. અને એ રીતે વાસ્તવની અંદર આ રીતે ભગવાન કહે છે કે અહીંયા પ્રત્યેક ઇન્દ્રિય વગેરે જે છે, પ્રત્યેક ઇન્દ્રિય શા માટે, પ્રત્યેક આપણું અહીંયા ઓર્ગન, પ્રત્યેક અંગ જે અત્યારે કાર્ય કરી રહ્યું છે એ બ્રહ્મની કે પરમાત્માની હાજરી કે આત્માની હાજરી સ્પષ્ટ રીતે બતાવે છે. અને માટે જ કેનોપનિષદમાં કહ્યું, શ્રોત્રસ્ય શ્રોત્રમ, મનસો મનઃ, વાચો વાચમ, પ્રાણસ્ય પ્રાણ વગેરે વગેરે. પ્રાણ જે છે એ પ્રાણ અત્યારે કાર્ય કરી રહ્યું છે. પ્રાણ છે કારણ કે આત્મા છે. એ તો પ્રાણ નામની વસ્તુ જ ક્યાં છે? તો વાયુ. અંદર બહાર જાય છે અને આ શરીર ટકાવે છે. એટલે પ્રાણ છે કારણ કે આત્મા અંદર હાજર છે. આંખ છે, બરાબર ને? આંખ જોવાનું કાર્ય કરે છે, એ આત્માને કારણે, એટલે આવું કહેવાય. આંખ આત્માને કારણે જોઈ શકતી હોય, ચૈતન્યને કારણે જોઈ શકતી હોય, તો આંખ છે કારણ કે આત્મા હાજર છે. આવી રીતે આ શ્રોત્રસ્ય શ્રોત્ર, કર્ણ છે કારણ કે એના કારણે. અને આ રીતે આ ચિદાભાસ જે છે, જ્યારે આ શરીર છોડીને જાય મૃત્યુકાળે વગેરે, અને ત્યારે આ શરીર અત્યારે કેવું, આમ આપણે બધું એને ઠાઠમાઠથી રાખીએ છીએ, આટલું બધું ઠઠારો કરીએ છીએ, બધા ચાંદલા કરીએ, આ કરીએ, સ્નાન કરીએ, પફ પાવડર લગાડીએ, ને આ કેટલું બધું કરીએ, આ પેલા સાઈન છાંટીને આન તેન બધું. પરંતુ એકવાર આ ચિદાભાસ અહીંયાથી વિદાય લીધી, આમ ચિદાભાસ વિદાય લે એટલે સૂક્ષ્મ શરીર વિદાય લે. સૂક્ષ્મ શરીર એટલે પ્રાણ, ઇન્દ્રિયો અને મન ને બધું વિદાય લે એટલે ચિદાભાસ જોડે જાય છે. ચિદાભાસ એટલે આભાસ. અને ત્યારે વાસ્તવની અંદર આપણે પછી આવું જે સ્થળ શરીર છે, જેને આટલો બધો અત્યારે આપણે એને પવિત્ર માનીએ છીએ વગેરે, એ કેવું બની જાય? એક નિશ્ચેત, એક પેલું મૃત શરીરમાં, ડેડ બોડી બની જાય. અને એટલે જ શંકરાચાર્યજી ત્યાં પછી ગોવિંદમાં કહ્યું, યાવત પવનો નિવસતી દેહે તાવત પૃચ્છતિ કુશલમ ગેહે ગતવતી વાયૌ દેહાપાય ભાર્યા બિભ્યતિ તસ્મિન કાય. એટલે એ વાસ્તવમાં અશુચિ બની જાય. અત્યારે તમે મારા શરીરને મળો તો કે તમને સ્નાન કરવાનું જરૂર ન લાગે, પરંતુ આ શરીરમાંથી એકવાર ચૈતન્ય વિદાય, એટલે ચૈતન્ય તો વિદાય ન લઈ શકે, તો સર્વવ્યાપ. પરંતુ ચિદાભાસ જે છે, અંતઃકરણમાં ચૈતન્ય અભિવ્યક્ત થયું છે, અને આપણે ચિદાભાસ કહીએ છીએ. એકવાર એ ચૈતન્ય, જેને એને જીવ કહીએ છીએ આપણે, એ વાસ્તવની અંદર પેલું મન જાય. ખરેખર ચિદાભાસ નથી જતું, એ આપણે ખાસ ધ્યાન રાખવાનું. પરંતુ જેમ તમે પેલું પાણીની ડોલ ફેરવો તો એમ પેલું સૂર્યનું પ્રતિબિંબ અંદર જે પડી રહ્યું હોય એ પણ જાણે જાય જોડે, એવું લાગે. એટલે ખરેખર તો પેલું માધ્યમ ફરે છે. એવી રીતે આ સૂક્ષ્મ શરીર માધ્યમ છે, મન માધ્યમ છે, અને એમાં અભિવ્યક્ત થયું છે ને. એટલે પેલું મન સૂક્ષ્મ શરીર અહીંથી બહાર નીકળીને જાય એટલે પેલો ચિદાભાસ પણ જાય. આપણે કહ્યું જીવ ગયો એવું કહીએ આપણે. અને એ જાય એટલે પછી આ સ્થૂળ શરીર જે છે એકદમ અપવિત્ર બની જાય. ભાર્યા બિભ્યતિ, ઇવન ભાર્યા એટલે પત્ની પણ ડરે છે એનાથી. આવત પવનો નિવસતી દેહે, પવન એટલે પ્રાણ. પ્રાણ જે છે ત્યાં સુધી નિવસતી, આ દેહમાં નિવાસ કરે છે. તાવત પૃચ્છતિ કુશલમ ગેહે, ત્યાં સુધી ઘરની અંદર બધા લોકો પૂછે છે કેમ છો, મજામાં વગેરે વગેરે. ગતવતી વાયુ, દેહ અપાય, આ દેહને છોડીને વાયુ એટલે આ પ્રાણ જ ગતવતી જાય. ભાર્યામ બિભ્યતિ તસ્મિન, ભાર્યા બિભ્યતિ, આ પત્ની પણ હવે તો એનાથી, આ શરીરથી ડરે છે, અર્થાત અત્યંત શુચિ બની ગયું, ભયનું સ્થાન બની.
એટલે બતાવે છે ચિદાભાસને કારણે, પણ ચિદાભાસ એટલે ચૈતન્યને કારણે. આભાસ રિફ્લેક્શન કેવી રીતે હોય? સૂર્યનું પ્રતિબિંબ બોલ્યા કરીએ આપણે, પ્રતિબિંબની મહત્તા કહીએ, પણ ભાઈ પ્રતિબિંબ તો બિંબને કારણે હોય ને. એટલે છેવટે પરમાત્માને કારણે જ આ શરીર વગેરે બધું છે, એમાં શુચિ છે વગેરે બધું છે. અને બધા જ શરીરના બધા જ કાર્યો સ્તંભી જાય ને. જેવો ચિદાભાસ જાય એટલે જ્યાં આપણે જાણીએ કિડની કામ કરતી બંધ થઈ જાય, દેહ કામ કરતો, અર્થાત હૃદય કામ કરતું બંધ થઈ જાય, ઇન્દ્રિયો જ્યોતિ બંધ થઈ જાય, પ્રાણપાનનું એ ફંક્શન બંધ થઈ જાય, ફેફસા બંધ થઈ જાય, મગજ કામ કરતું બંધ થઈ જાય, બધું બંધ થઈ જાય. એનો અર્થ કે ચિદાભાસને કારણે જ બધું હતું. ચિદાભાસ એટલે ચૈતન્યને કારણે, એટલે છેવટે પરમાત્મા કે આત્માને કારણે જ આ બધું ફંક્શન વ્યવસ્થિત ચાલતું હતું. જેવી રીતે એક ઇલેક્ટ્રિસિટી જતી રહીને આપણા બધા ઘરના ગેજેટ્સ જે છે, ઘરમાં જેટલા સાધનો હોય, આ એર કન્ડિશનર હોય કે રેફ્રિજરેટર હોય કે આપણે માઇક્રોવેવ ઓવન હોય કે આપણી ઇસ્ત્રી કામ ચાલતી હોય કે આપણો બલ્બ અત્યારે ટ્યુબલાઇટ હોય વગેરે, આ બધી જ વસ્તુઓ એકદમ જાણે ડેડ બની જાય છે ને એવી રીતે. એટલે આપણા વૈજ્ઞાનિકો બિચારાઓ નથી, આ વૈજ્ઞાનિકોના ડૉક્ટરો જે છે એ લોકો આવું આ ફંક્શન બધું બંધ થઈ ગયું તો એ લોકો આ બધું સમજાવી ન શકે કે કેમ આ બધું બંધ થઈ ગયું એકદમ. આમ રોગ હોય ત્યાં તો કે ભાઈ આ રોગને કારણે ફલાણો એટેક આવ્યો, નાના પ્રામ થયું, તેમ થયું, લીવરની અંદર આવું કેન્સરના સેલ હતા ને એને કારણે આ ના થયું, પછી એના લીધે આ થયું, એ બધું બોલે ખરા, પણ એકદમ વ્યક્તિ એકદમ જ મૃત પામી જાય છે ને ઘણીવાર. તો એકદમ જ દેહ બંધ, પેલો હૃદય કામ કરતું બંધ થઈ જાય. ભલે એમ કે એ લોકો કે આ પેલું થયું છે ને તે થયું બધું, પણ છેવટે બધું જ કામ કરતું એકદમ કેવી રીતે બંધ થઈ જાય? હૃદય બંધ થયું એટલે બધું બંધ થઈ ગયું કેવી રીતે? એનીવે, એટલે કહેવાનો આશય જે રિસ્પોન્સિબલ છે છેવટે ફંક્શન માટે, એ છોડી ગયો હોય તો એ લોકો તો સ્વીકારે જ નહીં. અને અર્થાત એના એટલે જ એ લોકો જીવન અને મૃત્યુ વગેરેને સમજાવી નથી શકતા. બધું સમજાવે તમને, પણ આ જીવન અને મૃત્યુ શું છે એ લોકો નથી સમજાવી શકતા, કારણ કે એને સંબંધ આ રીતે આ ચિદાભાસ કે છે પરમાત્માને કારણે છે. પરમાત્માની હાજરીને કારણે બધું ચાલતું હતું. અને એ પરમાત્મા જે ચિદાભાસ અભિવ્યક્ત થયો, એ અભિવ્યક્ત થયેલો પરમાત્મા ચિદાભાસ કહેવાય. અને એના કારણે વાસ્તવમાં બધું ચાલતું હતું. એ વસ્તુ એ લોકો સમજાવી ન શકે. આપણે તો શાસ્ત્રમાં બધું સમજાવી શકીએ. અને એ વસ્તુ અહીંયા સરસ ભગવાને વાત કરી, શરીરમ યદવાપ્નોતી યચ્ચાપી ઉત્ક્રામતી ઈશ્વર. આ ચિદાભાસ જે છે, જીવ જે છે, એને અહીંયા ઈશ્વર કહ્યું, કારણ કે આ શરીરનો અધિપતિ છે ને, શરીરમાં એના થકી બધું ચાલતું હતું ને. ચિદાભાસ પણ ભલે ચૈતન્ય થકી, પણ અત્યારે આમ કહીને આપણે ચિદાભાસને, એટલે ચિદાભાસને ઈશ્વર કહે છે અહીંયા. અને નહીં તો ચિદાભાસ છેવટે તો ઈશ્વર જ છે ને. ચિદાભાસ નામની વસ્તુ ક્યાં છે? ખરેખર ચિદાભાસ એ તો ચૈતન્યને કારણે જ છે. જેમ સૂર્યનું પ્રતિબિંબ છેવટે બધું સૂર્યના પ્રતિબિંબમાં જે કંઈ છે બધું છેવટે પહેલાં સૂર્યને કારણે છે. અને એ રીતે અહીંયા ચિદાભાસને ભગવાને ઈશ્વર કહ્યું. અને આ ચિદાભાસ કે જીવ જ્યારે આ શરીર છોડીને જાય, શરીરમ અવાપનોતી, અને અન્ય શરીર પ્રાપ્ત કરે. હા, ખાલી ઘર જ બદલવાનું છે ને. આ તો કંઈક આપણે આપણા ઘર બનાવડાવીએ ખરા અહીંયા જગતમાં, જેટલા બે અહીંયા બનાવીએ, ન્યુયોર્કમાં બનાવીએ, અને પેલી જગ્યાએ બનાવીએ, અને ઇન્ડિયામાં 5 ઘર હોય ને બધું હોય. લોકોને અહીંયા 4 ને 5 ઘર હોય છે અમેરિકાની અંદર, જો ભાડે આપે. પછી ભારતીયો બધું કમાણી કરે બરાબર, ને પછી આ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરીને બીજા કમાણીના સોર્સ ઊભા કરે. એનીવે, પરંતુ કહેવાનો આશય એવો છે કે વાસ્તવની અંદર આ ઘર બદલવાનું છે. એટલે આમાં તો, અને આ ઘરમાં આપણી કોઈની માલિકી નથી, માલિકી ઈશ્વરની છે. મહાભૂતો પરમેશ્વરમાંથી ઉત્પન્ન થયા માયા થકીને, એમાંથી આ શરીર આપવામાં આવ્યું જીવને, અને ઉપભોગ માટે એના પ્રારબ્ધ અનુસાર સુખ દુઃખના ઉપભોગ માટે આપવામાં આવ્યું. અને એટલે વાસ્તવમાં આ શરીરમાં તો આપણને પ્રદાન કરવામાં આવ્યું. જેમ આપણે કોઈ ઘર ભાડે લઈએ અને ભાડું આપીએ, અહીંયા ભાડું કર્મનું રૂપી ભાડું છે. આપણે જે કર્મો કરેલા છે એ રૂપી ભાડું છે. અને એ કર્મો ભાડું આપતા બંધ થઈ જઈએ, એ કર્મો પૂરા થઈ જાય, પ્રારબ્ધ પૂરું થઈ જાય, એટલે આ ઘર છોડી દેવું પડે, નવું ઘર આપવામાં આવે. એટલે પુણ્યપાપ રૂપી જે પ્રારબ્ધ છે એને જ આપણે અહીંયા ભાડું કહી શકીએ. અને અહીંયાથી કેવી રીતે જઈએ? તો ઘણું બધું લઈને જઈએ છીએ આપણે. જેમ આ ઘર ખાલી કરીને બીજે જઈએ તો આપણે
બધો સામાન ભરીને જઈએ ટ્રકમાં, એવી રીતે જ ભગવાન એના માટે ઉદાહરણ આપે છે. વાયુ ગંધાન ઇવ આશયાત. જેવી રીતે આ વાયુ જે ખરેખર કેવો છે, દૃશ્ય નથી, ઇનવિઝિબલ છે ને, અદૃશ્ય છે. વાયુ જે દેખાતો નથી એ વાસ્તવમાં પેલા જે ફૂલ જે દેખાઈ રહ્યું છે એ ફૂલમાં પેલી જે સુગંધ છે, ગંધ જે છે એ વાસ્તવમાં એ જેમ લઈને જાય એવી રીતે આ વાયુ સમાના ચિદાભાસ જે છે એ વાસ્તવમાં આ શરીરમાંથી, શરીરરૂપી જાણે કે પુષ્પ, એમાંથી ગંધ લઈને જાય. કઈ ગંધ લઈને જાય, કઈ સુગંધ લઈને જાય? આ શરીરમાં અત્યાર સુધી શેની સુગંધ હતી, અને હવે આ શરીર મૃત થઈ ગયું તો બધા એનાથી ડરે છે અને એને અશુચિ માને છે. તો કઈ સુગંધ હતી? જીવન જ સુગંધ હતી. એ જીવનના હતું ત્યાં સુધી આ શરીરને બધા લોકો લાલન પાલન, આપણે લાલન પણ કરતા હતા અને અન્ય લોકોએ એને પૂછ્યા કરતા એના વિશે. હવે કશું નહીં, હવે તો જલ્દી બાળવાની વાત કરે છે. એટલે આ ચિદાભાસ રૂપી વાયુ જાણે કે આ સ્થૂળ શરીર રૂપી પુષ્પમાંથી આ જીવનરૂપી જે છે સુગંધ, ગંધ એ જેમ લઈ જાય, એ ગંધ લઈ જાય અને પછી વાસ્તવમાં અન્ય જગ્યાએ જાય. એટલે વળી પાછું નવું શરીર ભગવાન આપે. નવા શરીરમાં દાખલ થાય. કોણ? એ સૂક્ષ્મ શરીર. સૂક્ષ્મ શરીર દાખલ થાય એટલે પેલો જીવે અંદર જોડે દાખલ થવાનો જ છે, કારણ કે એ તો પ્રતિબિંબિત થયેલો છે માધ્યમની અંદર. ચૈતન્ય પ્રતિબિંબિત થયું એ જ આપણે ચિદાભાસ કહીએ છીએ. એટલે જેમ સૂક્ષ્મ શરીર માધ્યમ છે એ દાખલ થાય એટલે આ અંદર ચિદાભાસ એ દાખલ થવાનું જ છે જોડ સાથે ને સાથે. એને કોઈ દિવસ તમે જોયું છે ક્યારેક કે માધ્યમ, દાખલા તરીકે આપણું દર્પણ અને પ્રતિબિંબ, એમાં જે આપણું મુખનું પ્રતિબિંબ પડતું હોય, એ બેને તમે છૂટા પાડી શકો? ન પાડી શકો. એવી રીતે છે. એટલે સૂક્ષ્મ શરીર હોય ત્યાં ચિદાભાસ જીવ હોવાનો જ છે. એટલે એ સૂક્ષ્મ શરીર નવા સ્થૂળ શરીરમાં દાખલ થાય, જે એના નવી કમાણી, નવું ભાડુંના આધારે એને આપવામાં આવે. અને ત્યાં પાછું શરૂ કરે બધું, LKG, UKG ને કોલેજ ને પછી આ ભણે ને પછી નોકરી કરે ને પછી લગ્ન કરે ને અને બાળકો ને પછી પ્રપૌત્ર, પૌત્રીઓ ને બધું અને પછી પાછો ત્યાંથી પોપ ઓફ, ત્યાંથી પાછો છોડી પાછું નવા ઘરમાં જાય. કેટલા લોકો જીવનની અંદર આવું કરતા હોય છે, કેટલા ભાડાના ઘર બદલ્યા કરતા હોય છે. આપણે એમને હસીએ કે આ શું ઘડીએ તમે ઘર બદલો, પણ આપણે બધાની સ્થિતિ આ જ છે. બધા આપણે લોકો ઘર જ બદલ્યા કરીએ છીએ. 60-70 વર્ષ એક ઘરમાં રહીએ કે 80 વર્ષ, હવે જે વધારે થોડું વધ્યું છે, 80 વર્ષ, 85 વર્ષ, 90 વર્ષ, કેટલું, વળી પછી નવું ઘર, વળી પાછું નવું ઘર, અને ઘર પાછું સારું ખોટું બધું મળે, બધા પ્રકારનું. એટલે એવું નહીં મનુષ્ય શરીર મળે તો આપણે જાણીએ જ છે, અનેક પ્રકારના ઘર પ્રાપ્ત થાય. આપણી કમાણી જેવી હોય, જેવું ભાડું ભરી શકીએ એવું ઘર મળે. આપણે કહીએ ને, જેવું ભાડું ભરી શકો એવું ઘર મળે તમને. ઓછું ભાડું આપી શકતા હો તો પછી એવું ઘર આપે, અને બહુ સારું ભાડું આપી શકતા હો તો તમે વધારે સારું ઘર મળે. એવું હવે એ બધી ચર્ચા, એટલે જીવના રૂપમાં પરમાત્મા કેવો રીતે અભિવ્યક્ત થયો છે આ 7 થી 11માં શ્લોકમાં ભગવાન બતાવી રહ્યા છે. એટલે નવું શરીર પણ પ્રાપ્ત કરે, જીવ એમાં દાખલ થાય, પછી પાછો બધો વ્યવહાર શરૂ થઈ જાય. સ્થૂળ શરીરના બધા જ જે છે અવયવો કાર્ય કરતા થઈ જાય. બધું હૃદય, તે બધું ઇન્દ્રિયો કામ કરે, મન કામ કરે, બધું સરસ મજાનું કામ કરે બધા. કારણ કે એક જ ચેતન અંદર હાજર છે, બધા એના માટે કામ કરે. એ જ્યારે છોડીને જાય એટલે બધા કામ કરતા બંધ થઈ જાય. હવે 9મા શ્લોકની અંદર આગળ એની વધારે વાત કરે છે કે નવા શરીરમાં દાખલ થાય તો કેવી રીતે ગોઠવાઈ જાય છે. નવા ઘરમાં દાખલ થઈએ આપણે સામાન બધો ગોઠવી દઈએ ને, એવી રીતે એ વસ્તુની જાણે ભગવાન ચર્ચા કરે છે. શ્રોત્રમ ચક્ષુસ્પર્શનં ચ રસનં ઘ્રાણમેવ ચ અધિષ્ઠાય મનશ્ચાયં વિષયાનુપસેવતે. એટલે આ ચિદાભાસ જે વાસ્તવમાં અત્યંત સૂક્ષ્મ છે, જે ક્યારેય દર્શનનો વિષય ન બની શકે, એ વાસ્તવની અંદર આ સૂક્ષ્મ શરીરની સાથે સાથે જાય. અને સૂક્ષ્મ શરીર એટલે તમે જાણો છો બધા અવયવો, પંચ જ્ઞાનેન્દ્રિયો, પંચ કર્મેન્દ્રિયો, પ્રાણ, પંચ પ્રાણ, મન, બુદ્ધિ, આ મને બધાની સાથે એ જીવ વિદાય લે. અને આ બધા ઇન્દ્રિયો જાય એટલે આપણે જાણીએ છીએ આ સ્થૂળ ઇન્દ્રિય, આ સ્થૂળ છે, આંખ ન જાય, એ તમે જાણો છો. તો અહીંયા જ છે, આ સ્થૂળ શરીરમાં પડેલી જ છે આંખ તો, પરંતુ એ જોઈ શકતી નથી.
સ્થૂળ કાન વગેરે હાજર છે, અને આપણો બ્રેઇન પણ હાજર છે, પરંતુ એ તો સ્થૂળ વસ્તુ છે. પરંતુ અત્યારે એ નથી વિચારી શકતું, નથી નિર્ણય લઈ શકતું, નથી સંકલ્પ કરી શકતું, નથી કોઈ સ્મૃતિ, નથી કશું. એટલે આ બતાવે છે કે આ સ્થૂળ શરીરથી ભિન્ન કોઈ વસ્તુ છે, એ સૂક્ષ્મ શરીર જે છે એ જાય છે. અને પછી જે નવું શરીર પ્રાપ્ત થાય, જો દાખલા તરીકે તો મનુષ્ય શરીર હોય તો વાસ્તવમાં આ પાંચે પાંચ ઇન્દ્રિયો જે છે એ ત્યાં પાંચે પાંચ ઇન્દ્રિયોને રહેવા માટેનું ઘર હોય. પાંચે પાંચ ઇન્દ્રિયોને રહેવા માટે ગોલકો જેને આપણે કહીએ એ મળે. કારણ કે સૂક્ષ્મ શરીરમાં પાંચ જ્ઞાનેન્દ્રિયો ખરી ને, એ પાંચે પાંચ જ્ઞાનેન્દ્રિયો અભિવ્યક્ત થાય મનુષ્ય શરીર હોય તો. પણ દાખલા તરીકે વૃક્ષ હોય તો વૃક્ષમાં હવે ક્યાં બધું નાક ને આંખ ને બધું ક્યાં આપણને દેખાય છે? કશું નથી દેખાતું. અને માટે ત્યાં પાંચે પાંચ ઇન્દ્રિયો અભિવ્યક્ત ન થાય. સૂક્ષ્મ શરીર તો છે જ ત્યાં. સૂક્ષ્મ શરીર દાખલા તરીકે અહીંયા જે સૂક્ષ્મ શરીર છે છોડીને નવું શરીર મને વૃક્ષનું મળ્યું, સમજો. તો પછી આ સૂક્ષ્મ શરીર તો બધા અંદર પાંચે પાંચ જ્ઞાનેન્દ્રિયો છે, પણ પાંચે અભિવ્યક્ત નથી થઈ શકતી. કેવળ એક ઇન્દ્રિય ત્યાં અભિવ્યક્ત થાય, ત્વચા. એ લોકોને ત્વચા એટલે સ્પર્શેન્દ્રિય છે, અને એટલા માટે ત્યાં અસર થાય છે. પાન ખરાબ એટલે તરત અસર જોવા મળે. પછી આપણે વસંત ઋતુ આવે તો તરત અસર જોવા મળે. શિયાળો હોય, બરફ પડે તો પછી જો એના પર અસર થાય એ ખબર પડે છે. ઉનાળાની અંદર એના પર જુદી અસર થાય છે, આપણે ખબર પડે છે. અર્થાત એ સ્પર્શેન્દ્રિય હોવી જોઈએ, કારણ કે એ બધી વાતાવરણની એના પર અસર થાય છે. પરંતુ તમે ચક્ષુરેન્દ્રિયને નહીં જોયું, નહીં તો તમે એની સામે ગયા હો ને આમ હાથમાં કુહાડી હોય તો એ છેવટે ભલે ને ત્યાંથી હટી ના શકે તો આમ તમારો પ્રતિકાર તો કરે, બીજી તરફ ભાગી આમ વળી જાય ને એવું કંઈ જોવા નથી મળતું. કોઈ પ્રકારનો પ્રતિભાવ એ રીતનો, એટલે કે ચક્ષુરેન્દ્રિય વગેરે ત્યાં નથી. એટલે આ વૃક્ષની અંદર જે સૂક્ષ્મ શરીર છે એમાં બધી ઇન્દ્રિયો છે ખરી, પણ એને પેલું જે માધ્યમ જોઈએ સ્થૂળ શરીર વિશેષ પ્રકારનું, જેમાં બધા એ ફિઝિકલ ભૌતિક રીતે અભિવ્યક્ત થઈ શકે એવું ત્યાં ન જોવા મળે. અને ભગવાન તો અહીં જાણે એમ કહે છે કે અહીંયા માની લે છે કે જાણે ફરી એને સ્થૂળ શરીર મળ્યું એવું માની લે છે, એટલે મનુષ્ય શરીર મળ્યું. અને તો એની અંદર કેવી રીતે બધા સમજો કે અત્યારે સૂક્ષ્મ શરીર છે, અને એ સૂક્ષ્મ શરીરથી આ શરીરમાંથી વિદાય લીધી, નવું મનુષ્ય શરીર મળ્યું. તો ત્યાં પછી આ સૂક્ષ્મ શરીર જે છે કેવી રીતે ગોઠવાય છે તો એની વાત કરે છે કે ચક્ષુર ઇન્દ્રિય હોય તો આ ચક્ષુ ગોલક જે છે આપણી આઈબોલ કહીએ એમાં ગોઠવાઈ જાય. પછી શ્રોત્ર ઇન્દ્રિય હોય તો નેચરલી આ ઇયર ડ્રમ, આ જે સ્થૂળ કાન જે છે અંદર, આ બહારની વાત નથી કરતો, અંદર સ્થૂળ ભાગ છે એની અંદર એ ઇન્દ્રિય ગોઠવાય. અને એવી રીતે આ બધા ઇન્દ્રિય જે છે, ઇન્દ્રિય હંમેશા ઇનવિઝિબલ હોય, અને ગોલક જેનું સ્થાન છે રહેવાનું એ હંમેશા સ્થૂળ શરીરનો ભાગ છે, માટે વિઝિબલ હોય, દૃશ્યમાન હોય. એટલે એવી રીતે શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના આ બધા જે છે એ પોતપોતાના આ રીતે જો ગોલકો છે એની અંદર એ ગોઠવાઈ જતા હોય છે. કેમ? કારણ કે બધો પછી વ્યવહાર કરવાનો છે, અને પછી તો જીવન ચાલવાનું છે બધું બરાબર વ્યવસ્થિત. એટલે એમ કે જીવન માટે થઈને આ બધા ઇન્દ્રિયોની અભિવ્યક્ત થવી જોઈએ, અને માટે ઇન્દ્રિયોને પોતપોતાના સ્થાનમાં ગોઠવાઈ જતી હોય છે. એટલે એ ભગવાન વાત કરે છે. શ્રોત્રમ ચક્ષુ સ્પર્શનમ ચ શ્રોત્રેન્દ્રિય એ આ ગોલકની અંદર, ચક્ષુરેન્દ્રિય જે છે એ આઈબોલની અંદર, સ્પર્શનમ એ જે છે સ્પર્શેન્દ્રિય, આ ત્વચા આપણી જે સ્થૂળ ત્વચા છે એની અંદર ગોઠવી જાય. રસનેન્દ્રિય જે છે એ વાસ્તવમાં આ જીભની અંદર ગોઠવી જાય. ઘ્રાણેન્દ્રિય છે, ઘ્રાણમ કહ્યું ભગવાન, ઘ્રાણ એટલે આ ઘ્રાણેન્દ્રિય એટલે આ ગંધની માટે, એ આ નાસિકામાં ગોઠવાઈ જાય. અને એ તો સાથે સાથે બીજું શું જોઈએ? આ બધી ઇન્દ્રિયો તો બરાબર છે, 5 જ્ઞાનેન્દ્રિયો તમે કહ્યું, પણ એ બધું ચાલશે ક્યારે? જ્યારે મન હશે તો. એની પાછળ મન ન હોય તો પછી ઇન્દ્રિય ચાલે જ કેવી રીતે? એટલે પાછું અધિષ્ઠાય મનઃ છે એ ભગવાને કહ્યું. એટલે આ બધા જ ઇન્દ્રિયોની પાછળ વાસ્તવમાં અંતઃકરણ રહેલું છે, અને અંતઃકરણ પર પ્રોપર જગ્યાએ ગોઠવાવું જોઈએ. અને અંતઃકરણને આપણને એમ કે અંતઃકરણ કે મન એટલે બ્રેઇનમાં જઈને ગોઠવાઈ જતું હશે. ના, આપણે શાસ્ત્ર જરા જુદી વાત કરે છે. શાસ્ત્ર કહે છે હૃદય એનું સ્થાન છે.
ઇન્દ્રિયોના સ્થાન બધા જે છે એ તો બરાબર, પણ મનનું સ્થાન કે અંતઃકરણનું સ્થાન હૃદય છે. અને હૃદય એટલે આ સ્થૂળ હૃદય, આપણું અત્યારે જે ધબકી રહ્યું છે સ્થૂળ હૃદય, એની અંદર આપણું અંતઃકરણ ગોઠવાઈ જાય છે. એનું ગોલક, એનું સ્થાન છે. અને આ રીતે અધિષ્ઠાય પાછું કહે છે, મનઃ અધિષ્ઠાય. અધિષ્ઠાય એટલે વાસ્તવમાં આ છ જે છે ઓર્ગન, બધા છ આ 5 જ્ઞાનેન્દ્રિયો અને આ અંતઃકરણ, એનો અધિષ્ઠાય, એનો આશરો લઈને હવે આગળ ભગવાન કહેવાના છે. એટલે આમાં શું છે, શ્રોત્રમ ચક્ષુ સ્પર્શનમ અને શ્રોત્રમ ચક્ષુ સ્પર્શનમ રસનમ ગ્રાણમેવ ચ મનઃ ચ અધિષ્ઠાય, એમ. એટલે આ 5 જ્ઞાનેન્દ્રિયો અને અંતઃકરણનો આશ્રય લઈને વાસ્તવની અંદર શું પણ, એટલે જીવ કશું કરે છે, શું અનુભવ, નવા ઘરની અંદર બસ હવે નવા અનુભવોની શરૂઆત થઈ, બધું ગોઠવાઈ ગયું, બસ હવે નવા ઘરની અંદર રહીને નવા પ્રકારના અનુભવો શરૂ થયા. એટલે એમાં અનુભવ 2 પ્રકારના હોય, સારા અને ખરાબ. ઘણીવાર આવું થાય, ભાડાના ઘરમાં આપણે જઈએ અને જ્યારે નક્કી કરીને બધો સામાન અને નક્કી કર્યું, ગયા ખરા અને બધું ગોઠવ્યું, ત્યાં જ ખબર પડી કે આ જગ્યા તો બરાબર સારી નથી, અહીંયા આ તો ખોટી જગ્યાએ આપણે ભાડે લીધું. એવું થઈ શકે. એટલે સારો અનુભવ થાય ને ખરાબ અનુભવ થાય. એવી રીતે આ જીવને હવે સારો અનુભવ પણ થઈ શકે ને ખરાબ અનુભવ પણ થઈ શકે. એટલે આ નવું એન્વાયરમેન્ટ, નવું એને વાતાવરણ જે મળ્યું, એમાં મા બાપ સારા તો બાળકને માટે ઘણું સારું, પણ મા બાપ ઘણીવાર એવા ટેરિબલ હોય છે, મા બાપ ભયંકર હોય, મા કે બાપ મને સતત ઝઘડતા હોય અથવા બહુ ક્રૂર હોય, કાળજી ના લે બાળકની, એવા પણ મળી શકે. એટલે બાળકનું હવે તો એણે જેવું ભાડું આપ્યું એ પ્રકારે બાળકની ભૂલ એટલી તો ખરી, એટલે જીવની ભૂલ એટલી ખરી કે એના કર્મો એવા બિચારાના, એટલે એવું ભાડું આપ્યું કે જેને કારણે એને આવો દેહ મળ્યો. એટલે હવે એને ખરાબ સમય એના માટેનો. એટલે આમ આપણે કહીએ કે ભલે બાળકની ફ્રીવિલ વગેરે બાળકની પસંદગી નહીં, પરંતુ છેવટે અલ્ટિમેટલી કારણ કે એમાં શું થાય છે, આમ તમે કહો કે બાળકે મા બાપની પસંદગી ન કરી શકે, જેવી રીતે એમાં આ વસ્તુ બહુ જરૂરી છે. દાખલા તરીકે એ જ બાળક મોટો થાય ને યુવાન બને તો જેવી રીતે લગ્ન માટે પત્નીની પસંદગી કરવાની હોય, છોકરીની પસંદગી કરવાની હોય, તો એ એના હાથમાં ખરું. પણ મા બાપની પસંદગી તમે તમારાથી ન કરી શકો. તમે કે ભગવાનના હું ન કહી શકું મને ફલાણા મા બાપ આપો, એ તો તમે જન્મો પછી ખબર પડે કે આ તો આવું છે. ભલે પછી આપણે કહીએ કે તો આપણા કર્મોને લીધે છે, બધું બરાબર છે, પણ મા બાપની પસંદગી, વાતાવરણની પસંદગી, મા બાપ સારા હોય, પરંતુ મા બાપ જ્યાં રહેતા હોય કોઈ સંયુક્ત કુટુંબની અંદર, ત્યાં નકરો કકળાટ હોય, મા બાપને વેઠવું પડતું હોય, અથવા બીજું કંઈક હોય, અથવા એ ઘરે સારું હોય, પણ તમે એવા દેશમાં જન્મો કે ત્યાં સ્થિતિ બહુ બદતર હોય, જેમ કે મુસ્લિમ દેશો વગેરે છે, જ્યાં તમને બોલવાના પણ તમને મોઢું જ ઉગાડવા માટેની સ્વતંત્રતા ન હોય. એટલે મતલબ પૂજ્ય સ્વામીજી કહે છે કે ભાઈ તમારે દાંતનું ઓપરેશન કરાવવું હોય તો પણ તમે મોં ન ખોલી શકો. તમારે કાનમાં થઈને દાંતના ડૉક્ટરો કાનમાં થઈને કંઈક જઈને ચીપિયા લગાવીને ઓપરેશન કરે. આ તો એટલે કહેવા હસવા માટે. એટલે આ રીતે ઇન શોર્ટ સારા ખરાબ અનુભવો જે છે એના માટેની પસંદગી ન હોય એ બાળકને, કારણ કે ભલે એનું ભાડું એણે આપ્યું છે, આવું કર્મો છે એના વગેરે બધું બરાબર, પણ આ એને આપવામાં આવેલું હોય. એ જેમ પેલું લગ્ન માટે સ્ત્રીની પસંદગી કે સ્ત્રી પુરુષની પસંદગી કરે એવું અહીંયા ન હોય. તો પછી કોણે એના માટે નક્કી કર્યું? ઈશ્વરે એના માટે નક્કી કર્યું. એટલે વ્યક્તિ એ બાળકનું જીવન કેવું જશે હવે કોણ નક્કી કરશે? ઈશ્વર નક્કી કરશે? ના ભાઈ, ઈશ્વર પણ નક્કી ન કરે. ને ઈશ્વર નક્કી કરે તો પછી તો ખોટું થઈ ગયું. કોઈકને એણે પરેશાન કર્યા, કોઈકને એવી જગ્યાએ મૂક્યા, એવી રીતે જન્મ આપ્યો કે જ્યાં એને હેરાનગતિ થાય, કોઈકને સારી જગ્યા આપી, તો એનો અર્થ કે ઈશ્વરમાં રાગદ્વેષ થયા. એટલે ઈશ્વરે ખરેખર નહીં, પરંતુ આપણા પૂર્વજન્મના કર્મોને લીધે જીવને આ રીતે એની પસંદગી વગર વાસ્તવમાં આવું પ્રાપ્ત થતું હોય છે. એટલે સારા ભાઈ બહેન મળવા, સારા માતા પિતા મળવા, સારા પડોશી મળવા, કે સારી જગ્યાએ જન્મવું, સારા દેશમાં જન્મવું વગેરે વગેરે બધા માટે છેવટે કર્મ જ જવાબદાર છે. અને તમે જુઓ છો એ બહુ આ દેશની અંદર એ બાળકોનું પેલું એબ્યુઝ ને બીજું
બહુ બિચારાઓને બહુ ખરાબ જીવન જતું હોય છે ઘણીવાર. મા બાપ છૂટાછેડા લઈ લે, જન્મે ને પછી થોડા વખતમાં કંઈક ઝઘડો થાય, છૂટાછેડા લઈ લે. ઘણીવાર તો બાળકને ખબર જ ના હોય કે એના પિતા કોણ, કારણ કે એ તો છૂટાછેડા લઈને નીકળી ગયા, અથવા મા છૂટાછેડા લઈને જતી રહી ને એ કબજો પિતાજી પાસે આવું એ બને. એટલે કેવી ખરાબ સ્થિતિ. બંને મા બાપ બંને ન હોય, બંને જોઈએ, બંનેનો રોલ છે મા બાપ બાળકના વિકાસમાં, અને એ ન હોય તો બાળકનો ઉછેર યોગ્ય ન થાય. પછી મા વગરનો બાળકનો ઉછેર કેવો મળે? ચાલો ને છૂટાછેડાને ઘણીવાર મા બિચારી ડિલિવરીમાં જ ગુજરી જતી હોય, આવું એ બને. ડિલિવરીમાં ગુજરી જાય ને થોડા વર્ષોમાં બાળક જન્મ્યા પછીના બહુ ટૂંક સમયમાં ગુજરી જાય, આવું કંઈક જુદા બીજો રોગ થાય કે ગુજરી જાય, કોઈ પિતાજી જલ્દી જતા રહે, કંઈક આ બધા મતલબ કે એનું પસંદગી નથી. કોઈ આવું પસંદ કરે, કોઈ ના કરે. એટલે એ બતાવે છે કે આ બધું મળવું, મા બાપ સારા મળવા, આ બધી વસ્તુઓ છેવટે પૂર્વજન્મને આધારે છે. એમાં ઈશ્વરની પસંદગી નથી. ઈશ્વર તો કેવળ કર્મફળ આપે છે. અને પછી શું કહે છે જુઓ, એટલે જીવ આવી રીતે દાખલ થયો, બધું ગોઠવી દીધું, ઇન્દ્રિયો ગોઠવાઈ ગઈ, અંતઃકરણ ગોઠવાઈ ગયું હૃદયમાં વગેરે. અને પછી વિષયાન ઉપસેવતે, આ બાળક જે છે એ વિવિધ પ્રકારના વિષયો, ઇન્દ્રિયોના વિષયો, ઉપભોગના વિષયો જે છે, સારા ખોટા બધું એનો ઉપભોગ શરૂ કરે છે. એટલે પછી ગોલ્ડન સ્પૂન સાથે ને સિલ્વર સ્પૂન સાથે ને કોઈને વળી સવારે દૂધ પીવામાં જ બાળકને સુવર્ણની ચમચી મળે, કોઈને પ્લાસ્ટિકની ચમચી મળે, કોઈને ચમચી જ ના મળે, દૂધ જ ના મળે ને પહેલી વાત આ દૂધ શાનું પીવાનું હોય એ જ ના મળે. એવા મા બાપ, અત્યંત ગરીબ અવસ્થા. અને માટે વાસ્તવની અંદર આ બધું શક્ય બને છે. અને આ સુખ દુઃખનો અનુભવ ક્યારે થાય? પણ વાસ્તવમાં ચિદાભાસ હોય તો જ થાય. અને ડેડ બોડીમાં તો કોઈ એક સુખ દુઃખનો અનુભવ કરતો નથી. અને માટે ભલે ને સૂક્ષ્મ શરીર તો અંદર આવે, બધી ઇન્દ્રિયો બધું હોય, પણ કોઈ સુખ દુઃખનો અનુભવ ના થાય ચિદાભાસ ન હોય. પરંતુ ચિદાભાસ કે જીવ પણ અંદર પ્રવેશે છે. અને એટલે એનો અર્થ એવો થયો કે અહીંયા જે જીવન શરૂ થયું એની પાછળ કોણ જવાબદાર છે? ચિદાભાસ જવાબદાર છે. બરાબર ને? ઇન્દ્રિયો કામ કરતી થઈ, બીજા બધા અવયવો કામ કરતા થયા, સુખ દુઃખનો અનુભવ શરૂ થયો. જેમ ડેડ બોડીને સુખ દુઃખનો અનુભવ નથી, કારણ કે જીવન જ નથી. પરંતુ અહીંયા તો જીવન છે, સુખ દુઃખ વગેરેનો અનુભવ છે. એ બતાવે ચિદાભાસ હાજર છે. ચિદાભાસ હાજર છે તો પછી કોણ હાજર છે? ચૈતન્ય, બ્રહ્મ, આત્મા, પરમાત્મા હાજર છે. અને આ રીતે પરમાત્માને કારણે છે, પરમાત્મા જે અહીંયા જીવરૂપમાં અભિવ્યક્ત થયો છે એને કારણે જીવન છે, એને કારણે વિવિધ પ્રકારના સુખ દુઃખના અનુભવો છે, વગેરે વગેરે કહી શકાય. અને માટે જ્યારે ભગવાન કહી રહ્યા છે કે પ્રત્યેક આપણી ક્ષણ જે છે, આપણી જીવનની પ્રત્યેક ક્ષણ જે છે એ શેની હાજરી બતાવે છે? બ્રહ્મની, પરમાત્માની હાજરી બતાવે છે. આવું શાંતિથી બેસીને જે વિચાર કરે કે અત્યારે હું આ જોઈ રહ્યો છું, દાખલા તરીકે આ વિડીયો હું જોઈ રહ્યો છું, તો અહીંયા પરમાત્મા હાજર છે, માટે આંખ જોઈ શકે છે. પરમાત્મા હાજર છે માટે અંદર પ્રાણ જઈ રહ્યા છે અને આવી રહ્યા છે. પરમાત્મા હાજર છે માટે પાચન થઈ રહ્યું છે અંદર. પરમાત્મા હાજર છે માટે કિડની કામ કરી રહી છે. પરમાત્મા હાજર છે માટે જઠર કામ કરી રહ્યું છે, આંતરડા કામ કરી રહ્યા છે, હૃદય કામ કરી રહ્યું છે, ફેફસા કામ કરી રહ્યા છે, આપણું અંતઃકરણ કામ કરી, બ્રેઇન કામ કરી રહ્યું છે. બધી વસ્તુઓ ચાલી રહી છે. કેટલું સુંદર રીતે બતાવે છે પરમાત્મા હાજર છે. અને પરમાત્મા કયા રૂપમાં અભિવ્યક્ત થયો છે? ચિદાભાસના રૂપમાં. અને ત્યારે એ ચિદાભાસના કારણે, ભલે ને આપણે કહીએ ચિદાભાસને કારણે બધું ચાલે છે, પરંતુ વાસ્તવમાં ચિદાભાસ તો ચૈતન્યને કારણે છે. માટે ચૈતન્ય કે બ્રહ્મને કારણે બધું ચાલે છે. જેવી રીતે એટલે પ્રત્યેક આપણી જીવનની ક્ષણ એ પરમાત્માની હાજરી બતાવે છે, એમ કહેવાનો આશય છે. જેવી રીતે તમે વાંચતા હો કોઈ પુસ્તક, એમાં પ્રત્યેક અક્ષર જે છે, જે તમે વાંચો છો, એ શેની હાજરી બતાવે છે? કહી શકો તમે? પ્રત્યેક અક્ષર તમે વાંચો છો એ શેની હાજરી બતાવે છે? પ્રકાશની. પ્રકાશ જ ન હોય તો, દાખલા તરીકે ગાઢ અંધકાર હોય, બિલકુલ પ્રકાશ નહીં કોઈ પ્રકારનો, તો વાંચી શકવાના છે? નથી વાંચી શકો. એટલે તમે પ્રત્યેક અક્ષર વાંચી શકો છો એ બતાવે છે કે પ્રકાશની હાજરી છે. અને એ કોઈ પ્રકાશની હાજરી કોઈ એક વિશેષ ક્ષણે અભિવ્યક્ત બને છે પ્રકાશ, એવું થોડું છે. સતત ત્યાં હાજર છે. જેટલું તમે વાંચો એ પ્રત્યેક અક્ષર તમને વંચાઈ રહ્યો છે, કારણ કે પ્રકાશિત થઈ રહ્યો છે, માટે પ્રકાશની હાજરી છે. એવી ને એવી રીતે અત્યારે હું એક અક્ષર અહીં બોલી રહ્યો છું, એક શબ્દ બોલી રહ્યો છું, તમે એક શબ્દ સાંભળી રહ્યા છો, એ શેની હાજરી બતાવે છે? જીવનની હાજરી.
જીવનની હાજરી એટલે શું? ચિદાભાસની હાજરી. ચિદાભાસની હાજરી એટલે શું? બ્રહ્મની હાજરી, પરમાત્માની હાજરી. અને એ રીતે અહીંયા બતાવવામાં આવે છે કે પરમાત્મા અભિવ્યક્ત થયો. આપણે કહ્યું ને પહેલાં, પરમાત્મા સમગ્ર જગત રૂપે અભિવ્યક્ત થયો, જીવ રૂપે પણ અભિવ્યક્ત થયો, ચેતન રૂપે પણ, અને અચેતન જળ જગત રૂપે પણ અભિવ્યક્ત થયો. તો પહેલાં 7 થી 11માં શ્લોકમાં ભગવાન બતાવે છે પરમાત્મા કેવી રીતે જીવના રૂપમાં અભિવ્યક્ત થયો છે. અર્થાત બતાવે છે કે આ જીવન ચાલી રહ્યું છે, સંભળાઈ રહ્યું છે, બોલાઈ રહ્યું છે, ખવાઈ રહ્યું છે, વિચારાઈ રહ્યું છે, શ્વાસ ઉચ્છ્વાસ વગેરે ચાલી રહ્યા છે. આ બધું પરમાત્માની કારણે છે. પરમાત્મા જ અવયવો રૂપમાં રહેલો છે. પરમાત્મા જ અવયવોને કાર્ય કરાવનાર છે, જીવનના રૂપમાં ચલાવનાર છે. અને છતાંય લોકો પૂછે છે, તમે વિચારો હવે, જો લોકો પૂછે છે કે ખરેખર ઈશ્વર છે કે કેમ. કેટલા બધા લોકો નાસ્તિક થઈ ગયા છે. પણ આ જીવન ચાલી રહ્યું છે એ જ ઈશ્વરની હાજરી. હવે અંતિમ મોટું કયું પ્રૂફ જોઈએ? છતાંય બાળક બુદ્ધિના લોકો જે છે એ ઈશ્વર નથી એ પ્રકારની વાતો કરતા હોય છે. આશાના જેવું છે. પેલા બાળક હોય ને, કેટલાક બાળક, ખરા અર્થમાં જે બાળક નાની ઉંમરના બાળકો હોય, અને દાખલા તરીકે ઘરમાં લાઇટ જતી રહે, માં કે જરા બાજુમાં તપાસ કર લાઇટ છે કે નહીં, અને બાળક જાય, બહુ આજ્ઞાંકિત હોય, અને જાય, અને ત્યાં દરવાજામાં પેસેન્ટ ત્યાં જ જુએ કે પેલું ટીવી ચાલુ છે, પંખો ચાલી રહ્યો છે, લાઇટ ચાલુ છે, આ બધું જુએ, તોય પાછો એમને પૂછે કે મારી મમ્મીએ પૂછાયું છે કે તમારા ઘરમાં લાઇટ છે? એવી વસ્તુ છે. એટલે વાસ્તવમાં કશું પૂછવાની જરૂર જ નથી. આ બધું ચાલી રહ્યું છે માટે છે. પણ બાળક તો આવું કરે, બાળક પૂછે. એવી રીતે આપણા બધા જે બાળકો છે આ દુનિયાની અંદર, એ આવું પૂછી રહ્યા છે, ઈશ્વર ક્યાં છે, ઈશ્વર ક્યાં છે? એ વિચારતા નથી કે એમનું આ જીવન ચાલ્યું છે, આ બોલાઈ રહ્યા, એ જે શબ્દો બોલી રહ્યા છે, એ જે વિચારી રહ્યા છે, આ બધું આવ્યું છે ક્યાંથી? જીવન છે તો જીવન શેને કારણે છે? ચેતનતાને કારણે છે, નહીં તો ક્યાંથી હોય? ચિદાભાસને કારણે. અને વાસ્તવની અંદર શરીર ચેતન છે, તે માટે જ બધું ચાલે છે. અને માટે ચિદાભાસ તો ચૈતન્યને કારણે, પરમાત્માને કારણે છે. અને માટે ખરેખર જીવન ચાલે છે એ જ બતાવે છે કે પરમાત્મા છે, કોઈને પૂછવાની જરૂર નથી. પણ છતાંય પૂછે છે, પેલા નાના બાળકની જેમ આ લોકો પૂછે છે. અને એટલે આપણે નાનું બાળક પૂછતું હોય આવું તો આપણે હસી નાખીએ. પણ આવું ઈશ્વર વિશે કોઈ પૂછતું હોય તો આપણને હસવું નથી આવતું, કારણ કે આપણને હજુ આપણને પણ આ શંકા હોય છે ઈશ્વરની હાજરી વિશે વગેરે. ચાલો, એની એટલે આમ તો આ મિનિંગલેસ, રિડિક્યુલસ ક્વેશ્ચન છે. અને એ જ વસ્તુઓ ભગવાન અહીંયા કહે છે હવેના શ્લોકની અંદર કે કેવું વસ્તુ છે. એટલે પરિપક્વ વ્યક્તિ ના પૂછે, એને તો બધો ખ્યાલ છે, પરંતુ જે અપરિપક્વ હોય એ આ રીતે ઈશ્વરની હાજરી વિશે શંકા વ્યક્ત કરે. ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી ભુંજાનું વા ગુણાન્વિતમ વિમૂઢાનાનુપશ્યંતિ પશ્યંતિ જ્ઞાનચક્ષુષ. એટલે અત્યાર સુધી જે ગયા 9, 7, 8, 9 વગેરે શ્લોકો જે છે બધા, એ બધા વાસ્તવમાં આમ એક બેકગ્રાઉન્ડ ઊભું કર્યું. અને અહીંયા હવે આ શ્લોકની અંદર ભગવાન કહે છે કે જુઓ, આ પરમાત્મા જે છે વાસ્તવમાં વ્યક્તિની એક પ્રવૃત્તિ જે છે એના દ્વારા પરમાત્માની હાજરી છતી થાય છે. જીવ જે એક પ્રવૃત્તિ કરે છે જીવનકાળ દરમિયાન, એનું જીવન છે માટે પ્રવૃત્તિ કરી શકે છે, એ બધી જ પ્રવૃત્તિ વાસ્તવમાં આ પરમાત્માને કારણે છે. જેવી રીતે પેલી ઇનવિઝિબલ હોય, ઇલેક્ટ્રિસિટી ભલે દેખાતી ન હોય, પરંતુ આ બધા જે ઇલેક્ટ્રિક ઉપકરણો છે, બધા આપણા જે સાધનો છે બધા, એ બધા સાધનો કામ કરી રહ્યા હોય તો વાસ્તવની અંદર આપણે જેમ ઇલેક્ટ્રિસિટીની હાજરી આપણે નક્કી કરી શકતા હોઈએ છીએ, એવી રીતે જીવ જે છે એની પ્રત્યેક પ્રવૃત્તિ દ્વારા આપણે પરમાત્માની હાજરી નક્કી કરી શકીએ છીએ. પરમાત્મા એ કોઈ દર્શનનો વિષય નથી, પરમાત્મા અનુમાનનો વિષય નથી. એ તો સમગ્ર જગતનું કારણ અત્યંત સૂક્ષ્મ છે, અને માટે એ કંઈ દર્શનનો વિષય બની ન શકે. પરંતુ છતાંય અત્યારે અહીંયા જીવન ચાલી રહ્યું છે એના આધારે જેની હાજરી નક્કી થઈ જાય છે. એટલે ચિદાભાસ, અને ચિદાભાસ દ્વારા ચૈતન્ય હાજરી નક્કી થઈ જાય છે. એટલે એમાં ઘણા લોકો આવું કહે છે ચિદાભાસ દ્વારા કેવી રીતે ચૈતન્યની હાજરી નક્કી થાય છે. એના માટે આપણે કહી શકીએ છીએ એમને, દાખલા તરીકે, કારણ કે ચૈતન્ય જે ચિદાભાસના રૂપમાં અભિવ્યક્ત થયું, ચૈતન્યની અભિવ્યક્તિ જ અંતઃકરણમાં જે થઈ એને જ આપણે ચિદાભાસ કહીએ છીએ. જેવી રીતે દાખલા તરીકે હું જ્યારે દર્પણની સામે ઊભો રહું
અને સમજો કે મારે તિલક કરવું હોય તો હું તિલક ક્યાં કરું છું? દર્પણની સામે ઊભો રહ્યો એટલે દર્પણમાં અભિવ્યક્ત થયો, બરાબર. હવે હું જ અભિવ્યક્ત દર્પણમાં થયો, પણ તિલક મારે કરવું છે તો હું ક્યાં કરું છું? વાસ્તવમાં હું અહીંયા ઓરિજિનલ ફેસ છે એના પર જ તિલક કરું છું. અને વાસ્તવમાં તમે જુઓ છો તમારો ચહેરો દર્પણમાં, પરંતુ તમે હાજરી કોની નક્કી કરો છો? દર્પણના ચહેરાની હાજરી નક્કી કરો છો કે તમારા ચહેરાની હાજરી નક્કી કરો છો? આપણા ચહેરાની હાજરી. અને માટે વાસ્તવની અંદર ભલે જોતા હોઈએ આપણે પ્રતિબિંબિત ચહેરો, પણ જે કંઈ કરવાનું હોય બધું ક્યાં કરીએ છીએ? અહીંયા જ કરીએ છીએ. તિલક કરવાનું હોય અથવા કોઈ ડાઘો પડ્યો હોય તો એને દૂર કરવો હોય, જે પણ કરતા હોય, કે દાઢી કરતા હોય, ગમે તે કરતા હોય, તમે ત્યાં દાઢી વધી ગઈ હોય ને એવો ચહેરો પ્રતિબિંબિત થતો હોય તો પ્રતિબિંબિત ચહેરા થોડી દાઢી કરો છો. એટલે તમે જુઓ છો પ્રતિબિંબિત ચહેરો, પણ નક્કી શું કરો છો? તમારો ચહેરો. મતલબ એવી ને એવી રીતે તમે જુઓ છો ચિદાભાસ, પરંતુ નક્કી શું કરો છો? ચૈતન્ય નક્કી કરો છો. ચિદાભાસ ભલે તમે દર્શન કરતા હો, જેમ આભાસિત મુખને જોઈને તમે તમારું મુખ નક્કી કરો છો, અને એવી ને એવી રીતે એ આપણો તો એ અનુભવ જ છે. અને એવી રીતે આભાસિત ચૈતન્ય કે ચિદાભાસ જે છે એને કારણે જ બધી પ્રવૃત્તિ જણાય છે, પરંતુ છેવટે આપણે શું નક્કી કરીએ છીએ? એ જે ચૈતન્ય જે છે એની જ હાજરી નક્કી કરતા હોય છે. એટલે પ્રત્યેક આપણા શ્વાસ ઉચ્છ્વાસની અંદર અથવા આપણી પ્રત્યેક પ્રવૃત્તિની અંદર વાસ્તવમાં એ ચૈતન્યની હાજરી પરિપક્વ લોકો જે હોય છે એ આ રીતે નક્કી કરી શકતા હોય છે. શેના દ્વારા નક્કી કરે છે? જ્ઞાન ચક્ષુષ. જે લોકો આવું પ્રકારનું વિવેક જીવનની અંદર છે એ લોકો, અથવા જ્ઞાન જે છે વિવેક જ્ઞાન છે, એ લોકો એવું નક્કી કરી શકે છે. કારણ કે આ તો વસ્તુ સરળ જ છે કે આપણી આ જે આંખો છે એના દ્વારા જેમ ઇલેક્ટ્રિસિટીના દર્શન નથી થતા, આ આંખોથી તો વાસ્તવમાં પેલો પંખો, જો તમે થાય છે શું, પંખો ફરતો હોય તો આ આંખોથી તો ફરતો પંખો દેખાય છે. આ આંખોથી વાસ્તવમાં વીજળીના દર્શન થતા નથી, પણ વીજળીના દર્શન કરો છો ખરા, પછી એના માટે એક ત્રીજી આંખ હોય છે. હા, એને જ ત્રીજી આંખ કહેવામાં આવે. એ ત્રીજી આંખ એટલે શું? બુદ્ધિની અંદર તમે કોની હાજરી નક્કી કરો છો? વીજળીની હાજરી નક્કી કરો. એ આંખોથી નથી દેખાતું. એટલે હા, વાસ્તવમાં જો પંખો એની જાતે ફરતો હોય તો તમે તો જુદી વસ્તુ છે. પણ એટલે કોઈ કહે છે કે સ્વામીજી એ તો પંખો ફરે છે, પણ અમે તો ઇલેક્ટ્રિસિટીની હાજરી નક્કી નથી કરતા, એની જાતે ફરે છે. તો તમે ઊભા થઈને ક્યારેક પંખો બંધ ના કરો છો. કોઈ ના હોય રૂમની અંદર તો તમે પંખો કેમ બંધ કરો છો? બરાબર. દાખલા તરીકે પંખો ચાલુ છે અને વીજળીની હાજરી નક્કી નથી થઈ, તો પછી તમારે ઊભા થઈને પંખો, એનો અર્થ કે પંખો જાતે જ ફરી રહ્યો છે, વીજળી નથી. માની લો વીજળી નથી, પંખો જાતે જ ફરી રહ્યો છે પૂરપાટ, તો તમારે બંધ કરવાની જરૂર શું છે? ફરવા દો, ફરતો. પણ ઊભા થઈને બંધ કરે છે. કેમ? અરે હમણાં કે છે ઇલેક્ટ્રિસિટીના ચાર્જીસ બહુ વધી ગયા છે. એમ કે એનો અર્થ એવો થયો કે ભલે આ આંખોથી તમે પંખાને જોતા હો, સ્થૂળ પંખાને, પરંતુ એ ફરતા પંખાની પાછળ તમે ત્રીજી આંખથી જ્ઞાન ચક્ષુ, એ જે ત્રીજી આંખ છે ને ભગવાનની, એ આ ત્રીજી આંખ આ એ જ છે. આપણને બધાને આપેલી ત્રીજી આંખ, પણ બધા બંધ રાખે છે, એટલું જ છે. ત્રીજી આંખ વેદાંતિઓએ ખોલેલી છે. ત્રીજી આંખ એટલે આ જે છે જ્ઞાન, મતલબ એના દ્વારા તમે દેખાય છે એક જ વસ્તુ, ફરતો પંખો, પણ તમે બીજી વસ્તુની હાજરી નક્કી કરી શકો છો. શેની? ઇલેક્ટ્રિસિટીની. કારણ કે આપણે જાણીએ છીએ કે પંખો એમને એમ ન ફરે. એવી રીતે સ્થૂળ શરીર જે છે એ પણ આપણે પંખા સમાન છે, સ્થૂળ પંખા સમાન છે. અને અહીંયા પણ આપણી ત્રીજી આંખ એટલે કે વિવેક વગેરે દ્વારા, આ જ્ઞાન દ્વારા જે આપણે પ્રાપ્ત થઈ રહ્યું છે, એ જ્ઞાન દ્વારા આપણે પરમાત્માની હાજરી જે ચૈતન્ય અંદર હાજર છે, જેના કારણે આ બધું ચાલી રહ્યું છે, એની આપણે નોંધ લઈ શકીએ છીએ. જેમ પંખો ફરે છે એના આધારે ઇલેક્ટ્રિસિટીની નોંધ લઈ લઈએ છીએ જ્ઞાન ચક્ષુથી, એવી ને એવી રીતે આ સ્થૂળ શરીર બધું કાર્ય કરી રહ્યું છે, ઇન્દ્રિયો વગેરે સૂક્ષ્મ શરીર કાર્ય કરી રહ્યું છે. તો વાસ્તવની અંદર એની પાછળ જે ચૈતન્ય હાજર છે એની નોંધ લઈ શકીએ છીએ. ભલે ચિદાભાસના રૂપમાં તમે લોન પર ચિદાભાસ ચૈતન્ય વગર ન હોઈ શકે, માટે ચૈતન્યને તમે વચ્ચે વચ્ચે ચિદાભાસ ન લાવો પિક્ચરમાં તોય ચાલે. ચૈતન્યની હાજરીથી વાસ્તવમાં પરમાત્માને, આ ચૈતન્યની હાજરી નક્કી કરી શકાય છે.
એટલે ભગવાન કહે છે જ્ઞાન ચક્ષુષ. એટલે આત્મા અનાત્માનો વિવેક કરીને વાસ્તવની અંદર કે આ સ્થૂળ શરીર કે સૂક્ષ્મ શરીરની જાતે કાર્ય ન કરી શકે તો જડ છે, અને માટે એ બધા જ જો એક ચેતનની સમાન જે અત્યારે કાર્ય કરી રહ્યા છે, સ્પષ્ટપણે ચેતન છું એ તો નક્કી જ છે, ચેતન શરીરમાં ચેતના છે એ નક્કી છે, તો એ વસ્તુ એ ચેતન વાસ્તવમાં આત્મા છે, સ્થૂળ શરીર તો જડ છે, સૂક્ષ્મ શરીર જડ છે, મહાભૂતોમાંથી બનેલું છે. અને તો પછી ચેતન જણાય છે તો એનો અર્થ એવો થયો કે ચેતન પરમાત્મા અહીં અભિવ્યક્ત થયો છે, અને એના કારણે જ બધું જ કામ કરી શકે છે. પશ્યંતી એટલે આવી રીતે જ્ઞાનચક્ષુ દ્વારા આ પ્રકારે, અર્થાત ભૌતિક ચક્ષુ દ્વારા નહીં, પણ આ પ્રકારની સમજ વિવેક દ્વારા, આત્મનાત્મ વિવેક વગેરે દ્વારા સ્પષ્ટપણે આ ચિદાભાસ કે ચૈતન્યની હાજરી નક્કી થઈ શકે છે. એ ચૈતન્ય જ નું અવતરણ થયું છે આ શરીરમાં. શાના રૂપમાં? જીવના રૂપમાં, ચિદાભાસના રૂપમાં. જેવી રીતે આપણે કહીએ ને કે ભાઈ આ દર્પણ જે છે એની અંદર મારા મુખનું અવતરણ થયું. શેના રૂપમાં? પ્રતિબિંબિત ચહેરાના રૂપમાં. એવી રીતે, પરંતુ એ પ્રતિબિંબિત ચહેરો બતાવે છે કે આ ઓરિજિનલ ફેસ પણ છે જ. એવી રીતે ભલે ચૈતન્ય વાસ્તવમાં સૂક્ષ્મ શરીર વગેરેની અંદર કે સ્થૂળ શરીર વગેરેની અંદર થઈને ચિદાભાસના રૂપમાં અભિવ્યક્ત થયો, પરંતુ એ છેવટે ચૈતન્યની હાજરી, પરમાત્માની હાજરી, બ્રહ્મની હાજરી નક્કી થાય છે. અને એ અજ્ઞાન ચક્ષુથી આવા દર્શન કરે છે એટલે શું? પણ એ ક્યાં રહેલું છે ચિદાભાસ, જ્યાં આ બધું કાર્ય કરે છે એ વસ્તુમાં સ્થિતમ એટલે એ આ શરીરની અંદર જ હાજર છે એમ કે છે. એના કારણે શરીર જીવિત છે. સ્થિતમનો અર્થ છે શરીરમાં રહીને વાસ્તવમાં સર્વ કાર્ય કરે છે. પણ એ કેવી રીતે ખબર પડી કે શરીરમાં રહીને બધું કાર્ય કરે છે? ભુંજાનમ, અત્યારે બધા અનુભવ થઈ રહ્યા છે, સુખ દુઃખ વગેરે બધા વિવિધ પ્રકારના અનુભવો થઈ રહ્યા છે. શબ્દ સ્પર્શ રૂપ રસગંધ શબ્દનો અનુભવ કે સુખ સંભળાય છે, દેખાય છે, આ કશાકનો સ્વાદ વગેરેનું જ્ઞાન થઈ શકે છે. બધું ભુંજાનમ એટલે આ બધું એક્સપિરિયન્સિંગ ધ વર્લ્ડ. આ વિવિધ પ્રકારના અનુભવો થાય છે કે નથી થતા? થાય છે. બસ તો એનો પ્રૂફ છે. અનુભવ શક્ય ના બને શેના વગર? ચેતન વગર. જડ વસ્તુને કશી વસ્તુનો અનુભવ થાય છે, અને અત્યારે મેં હાથમાં પકડીને એને હું આમ કરીને હાથ પંપાળતો હોઉં તો પણ કંઈ વાસ્તવમાં એને એવું નથી લાગતું મને બહુ સારું લાગે છે આવું. એટલે એ જડ વસ્તુ કશાનો અનુભવ ન કરી શકે, પણ આ શરીરમાં રહીને વિવિધ પ્રકારના અનુભવો થાય છે આપણને, સુખ દુઃખ વગેરેના બધાના. તે બતાવે છે કે વાસ્તવમાં શરીરની અંદર ચૈતન્ય હાજર છે, અને એના કારણે સર્વ અનુભવો શક્ય કરે છે. એટલે ભુંજાનમ એટલે ભોગવી, એટલે મતલબ કે વિવિધ પ્રકારના અનુભવો પ્રાપ્ત થઈ રહ્યા છે, અને એને કારણે જ એ અનુભવ કયા રૂપમાં? શબ્દનો અનુભવ, સ્પર્શનો અનુભવ, રૂપનો અનુભવ, ગંધનો અનુભવ વગેરે અનુભવો જે થઈ રહ્યા છે એને અહીંયા ભુંજાનમ કહેવામાં આવે છે. અને ભુંજાનમ એટલે આ જગતનો આ રીતે શબ્દ સ્પર્શ રૂપ રસગંધનો અનુભવ કરીએ છીએ, અને માટે એને આધારે નક્કી થઈ શકે છે કે અહીંયા ચૈતન્ય હાજર છે, એનો પ્રૂફ છે. અને પ્રત્યેક અનુભવ છે ને, શબ્દનો અનુભવ થતો હોય ને તો એમાં પાછું એક રિસ્પોન્સ સારો ખરાબ વગેરે ઉત્પન્ન થતું હોય છે ને, એટલે એ વસ્તુ પણ જોડે જોડે ભગવાન કહે છે ગુણાન્વિતમ એટલે વાસ્તવની અંદર આજે આપણે એટલે શબ્દ એક જ છે, પરંતુ વાસ્તવની અંદર બે રૂપમાં આપણે અનુભવ કરીએ, સારો કે ખરાબ. કોઈક દાખલે કોઈક અવાજ આવે તો આપણે એને કહીએ આ સરસ સુંદર અવાજ છે, પક્ષીનો અવાજ દાખલે, અને કોઈક બરાડા પડતું આવે આપણે કહીએ કે આ કર્કશ છે, બહુ મોટેથી બોલે છે, એટલે દુઃખ ઉત્પન્ન થાય, આપણને પીડા ઉત્પન્ન થાય. એટલે બે પ્રકારના અનુભવો જોવા મળે છે, પણ વાસ્તવમાં એને ત્રણ રૂપમાં અહીંયા વેચી શકીએ આપણે, કારણ કે ગુણાન્વિતમ કહ્યું છે. એટલે ગુણોથી અન્વિત આપણને અનુભવ થાય છે. પુંજાનમ ગુણાન્વિતમ, ગુણો, આ જીવ જે છે એને ત્રણ પ્રકારના ગુણો છે ને આપણા, સત્વ રજસ તમસ, એનાથી અન્વિત, એનાથી એ ગુણોથી અન્વિત એટલે ગુણો સાથેનો, ગુણયુક્ત, અન્વિત એટલે ગુણયુક્ત, એટલે ગુણાન્વિતમ એટલે ગુણયુક્ત જે છે એ એવો અનુભવ થાય છે. એટલે કયા રૂપમાં અનુભવ થાય છે? શબ્દ સ્પર્શ વગેરેનો સુખના રૂપમાં અનુભવ થાય, દુઃખના રૂપમાં અનુભવ થાય, અથવા મોહના રૂપમાં અનુભવ થાય.
એટલે એ ત્રણ જે છે એ ત્રણ ગુણોને આધારે છે. શબ્દનો અનુભવ તમને સુખના રૂપમાં થતો હોય તો આપણે કહીએ કે સત્વને આધારે થાય છે. સત્વથી અન્વિત, સત્વગુણથી અન્વિત છે એ અનુભવ. પછી રજોગુણથી અન્વિત હોય તો આપણને દુઃખનો અનુભવ થાય. તમોગુણથી અન્વિત હોય તો મોહ ઉત્પન્ન થાય. અને માટે વાસ્તવમાં તમે સમજી શબ્દમાં વળી મોહ કેવી રીતે, એટલે શું મોહ ઉત્પન્ન થવો એટલે શું? શબ્દ હોય એક પ્રકારનો અને તમે એને જુદો જુદો સમજો. હા, એટલે વાસ્તવમાં શબ્દ કે સ્પર્શ કે રૂપ હોય જે રૂપમાં એના કરતાં તમને જુદું જ તમને લાગે. એટલે અવાજ સંભળાય પરંતુ એને તમે એકને બદલે બીજું માની લો. એક અવાજને બદલે કશાકના અવાજને બદલે કશાકનો અવાજ માની લો. એટલે વાસ્તવની અંદર આ બધું આ કહેવાનો આશય એવો છે કે આ બધા વિવિધ પ્રકારના અનુભવો થાય છે એ વિવિધ પ્રકારના આ બધા ગુણોથી અન્વિત હોય છે, ગુણોથી યુક્ત હોય છે અને એના આધારે આ અનુભવો થતા હોય છે. એટલે ગુણાન્વિતમ ભુંજાનમ, આ ચિદાભાસ આવા વિવિધ પ્રકારના અનુભવો કરે છે જે આ ગુણોથી યુક્ત હોય છે. સુખના રૂપમાં, દુઃખના રૂપમાં, મોહના રૂપમાં, શબ્દ સ્પર્શ વગેરેનો અનુભવ કરે છે. અને એ બતાવે છે ચિદાભાસ હાજર છે, જીવ હાજર છે, અર્થાત પરમાત્મા હાજર છે. જીવ હાજર છે એટલે પરમાત્મા હાજર છે. તો જીવ કોણ છે? જીવ કોણ છે? પરમાત્મા જ અહીંયા જે અભિવ્યક્ત બન્યો અંતઃકરણ એને જ તો જીવ કહીએ છીએ. અજ્ઞાનને કારણે જીવ પોતાને સત્ય માને છે, બાકી જીવ નામની કોઈ વસ્તુ થોડી છે. એટલે અજ્ઞાન દૂર થાય તો તમે જ તમારી જાતને જીવ કહેવાને બદલે હવે પરમાત્મા કહો છો, બ્રહ્મ કહો છો. એટલે ચિદાભાસ જેને જીવ કહીએ છીએ વાસ્તવમાં ચૈતન્ય જ છે. એનીવે એટલે અને એટલે એ વસ્તુ પ્રૂફ છે કે બધા અનુભવ થાય છે. કારણ કે ડેડ બોડી હોય તો કશા અનુભવ થતા નથી. એને પેલા ચિતા પર મૂકે અને પેલું નીચેથી સળગાવે નહીં તો ચીસ પાડીને ઊભાથી જ અનુભવ થતો હતો આટલી ગરમીનો. પણ આવું કશું જોવા મળતું નથી. અને મને શા માટે મૂક્યો છો, તમે બધા કેમ ભેગા થયા છો, કશું જોઈ શકતો હોય, કશું સાંભળી શકતો હોય, એના વિશે બધા લોકો બોલી રહ્યા હોય, સારું ખોટું જે પણ, તો કે તમે કેમ બોલો છો મારા માટે, મને બધું ખબર પડે છે. કશું નથી સંભળાતું, નથી બોલાતું, નથી દેખાતું, નથી કશો સ્પર્શનો ઉષ્ણતા વગેરેનો અનુભવ નથી થતો. અને માટે વાસ્તવની અંદર અત્યારે આ ક્ષણે બધાનો અનુભવ થઈ રહ્યો છે તો પછી ચિદાભાસ અંદર હાજર છે. પેલામાં તો સૂક્ષ્મ શરીર જાય એની સાથે ચિદાભાસ પણ વિદાયેલી છે. અને માટે સ્પષ્ટપણે ચિદાભાસની હાજરી કે ચૈતન્યની હાજરી, પરમાત્માની હાજરી બતાવે છે. કોણ નક્કી કરે છે આવી ચિદાભાસ કે પરમાત્માની હાજરી? જ્ઞાન ચક્ષુષ, જે લોકો જ્ઞાન ધરાવે છે, જે લોકો પરિપક્વ છે, જે લોકોએ આત્મા વિવેક કરેલો છે, એ લોકો કહે છે કે આ શરીર વગેરે તો આવી રીતે જીવન ચલાવી ન શકે, તો જડ છે, પણ એમાં અત્યારે આ જીવન ચાલી રહ્યું છે, ચેતનતા છે, તો એનો અર્થ એવો થયો કે પરમાત્મા હાજર છે. એમ કરીને આત્મા વિવેક કરે છે, શરીરને ચેતન નથી માનતા. આ ભગવાન કહે છે. પછી કહે છે વિમૂઢા, પરંતુ જે ઇમેચ્યોર, વિમૂઢા છે ને મૂર્ખ લોકો, જે વાસ્તવમાં અપરિપક્વ લોકો છે, એ વાસ્તવની અંદર ન અનુપશ્યંતી, એ લોકો વાસ્તવમાં શરીરને જ ચેતન માને છે, શરીરને જ આત્મા કેનારા લોકો છે બધા. અને એ લોકોની ફિલોસોફી આ જ છે કે વાસ્તવમાં આ જે પંચમહાભૂતોનું શરીર જે છે એ પંચમહાભૂતોનું મિશ્રણથી જ ચેતનતા ઉત્પન્ન થાય છે એવું એ લોકો માને છે, ચારવાક વગેરે લોકો. અને એ લોકો વાસ્તવમાં શરીરનું મરણ અને આત્માનું મરણ, શરીરનો જન્મ એટલે આત્માનો જન્મ, આવું બધું માને છે. શરીરથી વિલક્ષણ આવો કોઈ આત્મા ચેતન છે જેને કારણે આ શરીર ચેતન સમાન બનીને બધા અનુભવ કરે છે કે આ જીવન એને કારણે છે, આત્માને કારણે છે, બ્રહ્મને કારણે છે, એ લોકો એવું માનતા, એવું સ્વીકારતા નથી. વિમૂઢા લોકો, ભગવાન કહે છે આ લોકો મૂર્ખ લોકો છે. અર્થાત એ લોકો એની પાસે જ્ઞાન ચક્ષુ નથી, આ વિવેક શક્તિ નથી. અને એ લોકો આ રીતે આ પરમાત્માની હાજરી, જીવન ચાલી રહ્યું હોવાય છતાં એ જ ક્ષણે પણ પ્રત્યેક ક્ષણે વાસ્તવમાં પરમાત્માની હાજરી નક્કી કરી શકો છો, પરંતુ એ લોકો નથી નક્કી કરી શકતા કારણ કે મૂર્ખ છે, અવિવેકી છે. વધારે ચર્ચા આવતી વખતે કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.